કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહ મંત્રાલય ખાતે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી આ પહેલી બેઠક મળવા પામી હતી. મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લા અને અન્ય લોકો આ બેઠકમાં હાજર રહ્યા હતા. તો રાજ્યપાલ અજયકુમાર ભલ્લા, મણિપુર સરકારના ઉચ્ચ અધિકારીઓ, સેના, અર્ધલશ્કરી દળોએ બેઠકમાં હાજરી આપી હતી. તો ગત 13 ફેબ્રુઆરી એન બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ 2027 સુધી છે અને હાલમાં તેની સ્થગિત સ્થિતિમાં રાખવામાં આવ્યું છે. તો ઉલ્લેખનીય છે કે મણિપુરમાં મે વર્ષ 2023થી વંશીય હિંસા ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ત્યાં 250 લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.